રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો તંત્રને ઊંઘમાંથી જગાડવા માટે આત્મવિલોપન કરવા મજબૂર બનેલા વ્યક્તિની પોલીસે અટકાયત કરી। નબળો પતિ પત્ની ઉપર શરૂ। તંત્રને ઊંઘમાંથી જગાડવા માટે આત્મવિલોપન કરવા મજબૂર બનેલા વ્યક્તિને આત્મહત્યા પહેલા પોલીસે ઝડપી પાડ્યો। નબળો પતિ પત્ની ઉપર શરૂ કહેવતને તંત્રને પોલીસે સાર્થક કરતી હોય તેમ તંત્રની નિષ્ફળતા અને ન્યાય મેળવવા આત્મવિલોપન માટે સ્થળ પર પહોંચતા પહેલા જ મુકેશ મારવાડી નામક વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો, જે નગરપાલિકાના 3 કર્મચારીઓથી સમગ્ર નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ખોટી FIR કરાવીને લોકોને ફસાવવા માટે તે કુખ્યાત છે, જે ખોટી દાદાગીરી, તુમાખી અને અભિમાની સ્વભાવથી લોકોને ધમકાવવાનું કામ કરે છે। તેવા નગરપાલિકાના 3 કર્મીઓ આગળ સમગ્ર સરકારી તંત્ર જાણે ઘૂંટણીએ પડી ગયો હોય તેમ લાગી રહ્યું છે। કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરી શકતા તંત્રએ કડક વોચ રાખીને આત્મવિલોપન કરવા પહોંચે તે પહેલા જ મુકેશ મારવાડીને ઝડપી પાડ્યો હતો। જો એટલી જ ત્વરિત અને કાળજીપૂર્વક 3 કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોત તો સમગ્ર શહેરા નગર રાહતનો દમ ભરી શક્યો હોત, પરંતુ તંત્રને જનતા વિશે કંઈ પડેલ હોય તેમ તો લાગતું નથી। સમગ્ર વહીવટી તંત્ર 3 માથાભારે કર્મચારીઓને છાવરવામાં લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે। આત્મવિલોપન માટે પહોંચતા પહેલા જ શહેરા પોલીસે મુકેશભાઈ મારવાડીને ઝડપીને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી। ત્યાં વધુ પૂછપરછ કરતા મુકેશભાઈ મારવાડીએ પોલીસને જણાવ્યું હતું કે જો નગરપાલિકાના 3 કર્મીઓની દિવસમાં બદલી કરવામાં નહીં આવે તો મૃત્યુ નોંધ લખીને તેમના ઘરે આત્મહત્યા કરશે। આગામી 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે। મૃત્યુ નોંધમાં 3 કર્મચારીઓને તેમના ઉપર કાર્યવાહી ન કરનાર સમગ્ર જવાબદાર વહીવટી તંત્ર જવાબદાર રહેશે તથા તેમના પરિવારની સમગ્ર પાલન પોષણની જવાબદારી પણ 3 કર્મીઓ અને જવાબદાર તંત્રની રહેશે। તો હવે જોવાનું એ રહ્યું કે 3 દોષી કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે કે કર્મીઓને છાવરવામાં આવે છે। તે તો હવે આવનાર સમય જ બતાવશે કે તંત્ર પ્રજાભિમુખ છે કે દોષીઓભિમુખ। રિપોર્ટર રમીઝ શેખ, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, પંચમહાલ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।